આપણે જો સવારમાં વાસળી નાની આવી ગઈ છીએ અને એને આપણે ઓલા સણાની ભેટ ને એવું બધું હતું ફોયત્રી ને એવું બધું નાખ્યું છે ને સામે ગાવું જોવે આપણે ત્યાં પણ ફોયત્રી બધી નાખી છે સણાની ફોયત્રી તુવેરની ફોયત્રી કેટલી ગાયો ભેગી થઈ અને આ વાસળી તો અંદર અંદર આવેલી આવે જો તો અને હિરલબેન ભણીને આવી ગયા જો આજ કેમ 9 વાગ્યામાં આજે પેપર દેવા નતા ને ચોપડા દેવા નતા ને ચોપડા દેવાના એટલે પછી વેલા રજા પડી ગઈ ઠીક એવું છે ચોપડા કાલે લઈ નહોતી કીધું હજી એટલે આજ દેવાના હતા ઠીક ચોપડા દઈ દીધા વેકેશન પડી ગયું હા હવે વેકેશન પડી ગયું આજ છેલ્લો દિવસ હતો હા હિરલબેનને આજ છેલ્લો દિવસ ભણવા જવાનો હતો વેકેશન પણ પડી ગયું છે અને વી આવ્યા બેન અમિતને લગભગ તો હવે વેકેશન પડી ગયું છે અને અમિતને આ છેલ્લું પેપર છે એવું બધું છે અને આપણે હજી વાસી કામ કરવાનું બાકી છે પોતા બાકી છે જો વાળી સોળીને બધું નવરા થયા એટલા ઠામડા ઉટકા અને હજી પોતા બાકી છે બકાલું જેવું બધું ધોઈ ધોઈને મૂક્યું છે હજી કપડાં પણ ધોવાના છે નાહવાનું પણ બાકી છે નાહીને પછી મળીએ હાલો યુટ્યુબ ફેમિલી સવારના બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ને તો મજામાં જ હશો અમે પણ મજામાં છીએ જો અત્યારે આપણે નાહી ધોઈને થઈ ગયા છે થોડાક કપડાં ધોવાના હતા અને એવું બધું હતું પાણીનો વારો હતો પાણી ભર્યું કપડાં ધોયા એવું બધું કામ કર્યું સવારમાં હિરલબેન ભણીને આવતા રહ્યા 9 વાગ્યાના એટલે આપણે કપડાં ધોયા ઓલી દોરી એવું કહે છે એટલે અહીંયા કપડાં ધોયા છીએ અને હવે બનાવવાની છે આપણે રસોઈ તો ફટાફટ રસોઈ બનાવી નાખી ત્યાં સુધી બન્યા રહેજો હાલો જો આપણે રસોઈ બની ગઈ છે અત્યારે ગુવારનું શાક કર્યું છે રોટલી કરી છે ગુંદાનો ચબારો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને અંદર પણ મૂકી દીધું છે જો ઢાંકી મૂકી દીધું અમિતભાઈ આવે પછી આપણે બપોર કરવા બેહી હજી કેમ કે અમિતભાઈ ભણીને આવ્યા નથી એ આવે પછી બપોરા કરવા બેહી હાલો જો અમિતભાઈ ભણીને આવી ગયા છે અને આવીને શું કામ કરે જો શું કહીશ અમિતભાઈ આ બાજુ જો ખાખડી સુધારે જો એને ગુંદાનો સંભારો ભાવે ને એટલે શું કરે એ કે મારે એ કે ખાખડી ખાઈશ મારે ગુંદાનો સંભારો નથી ખાવો એટલે એના માટે ખાખડી સુધારે છે એવું બધું છે બપોરા ટાણું થઈ ગયું છે બપોરા કરવા બે છે બપોરામાં છે ગુવારનું શાક કોરું મોરું અને ઘઉંની રોટલી ગુંદાનો સંભારો અને અમિતભાઈ આવીને કેરી સુધારી અને એના આપણે ડુંગળી ઠંડી ઠંડી સાઈઝ હાલો બધા બપોરા કરવા પપ્પાને ટિફિન કરી દીધું તો પપ્પા ટિફિન લઈ દઈએ જવાડીએ તો હાલો બધા બપોરા કરવા હાલો જો 5 વાગી જશે આપણે ઉઠી જશે ઉઠીને પછી આપણે નાસ્તો કર્યો અને હિરલબેન હજી સૂતા જો દાંત કાઢે છે તો જાગી જ ગઈશ તો સૂતી જ નથી અને આપણે જે તુવેરની દાળની કાલ કર્યું હતું આજે આપણે તપવા નાખી છે તુવેરની દાળ શેણાની દાળ આપણે તપવા નાખી છે હાલો પછી આપણે જોઈ સુકાઈ ગઈ છે મસ્તીની જો આ તુવેરની છે શું કહે છે સુકાઈ ગઈ છે જો અમિત અને આ છે શેણાની દાળ જો આ પણ સુકાઈ ગઈ છે કડકડી થઈ ગઈ જો હવે આપણે ભરી લઈને તો હાલે કેમ કે ઓલો હજી અમિતના પપ્પા કે તપી લે છે નકર છે ને એમાં ભેજ હોય ને તો બાસકું ભરીને આપણે કોટલામાં તડકો પણ એવો છે જો કેવો તડકો છે અમિત છે બહુ છે થોડો થોડો હે અને અમારે હવે હિરલબેન ખાલી માણ ફોલ નાખી એને ઢાંકણું પડ્યું જ જાય જો આ ઢાંકણું જો ઢાંકણું રહી ગયું અને માણ ફૂટી ગઈ એ બધું છે હાલો હેઠે ન ખાવું હે હા હિરલને પૂછજે એમ જડા હોય થાય અમિતભાઈના પૈસા ખોવાઈ ગયા છે તાબે ગોતો આવ્યો છે આવ્યો
આવ્યો જ હશે એ ગોતવા જ આવ્યો હતો ભાઈ હતો ને હે બેન ભાઈ શું કરે છે આપણે જોઈએ અને તો હજાર થાકી અમારા છોકરી એટલી નિંદર કરે છે કેમ જોઈ ચડ્યા હિરલ અમિતના પૈસા ચડ્યા તને હાસું બોલ આ દાંત કાઢે છે આને જ જડ્યા હિરલ ના ના મેં નથી હલતા ખોટા હમ મૂકા હોય ને ખોટા હમ ન ખાય હોય ઈ કોઈ દી આ તો 10 રૂપિયા માર કવર કોને પડ્યું તો આ લઈ ન્યાય જ ખોયલું તેટલા આ તો ઈ તે જો સામે પડ્યા કોને કા કરી દીધા જોજી મોજી ઈ કેવો ખોટું બોલે છે આ કોને કે જો અહીંયા પડ્યા છે જો ઈ ધાબા ઉપર ગોતવા જો તો મને કે તો હું જોતો હાલ કે એટલે એ પૈસા ગોતવા જ જોવે ને ધાબા ઉપર ફૂલ ઝાડમાં ગુલાબડીમાં કેટલા ફૂલ આવી ગયા છે લીંબુડી એટલી લાંબી થઈ ગઈ જો જામફળ એમાં આપણે ઓલું જામફળ પાકી ગયું છે જામફળ છે જ નહીં હાલ એમ તાઈ છે જો કેટલું મસ્ત છે અને પાકી પણ ગયું છે તોડ દે તમે ક્યાં ડાળખી તૂટી જાય જો અમિતભાઈ તોડે છે જો છો આમ કઈ કેટલું મોટું જામફળ છે હાલ એમ ક્યાં શું થાય ભાગ પછી લાઈ કરવા બેસવાનું છો પછી આ લઈ રહેલ છો તોય નહીં ખાલી આપણે સારું થાય પછી શું થાય જાય જો કેવડું મોટું જામફળ છે રામફળ આવડું થાય કામ એવું બધું છે ઊભી થાય ને શું થાય ને હવે નિંદર આવે આ ભાઈ જો નાસ્તો લેવા દુકાન નીકળ્યા જો એક 500 હેઠો ઉતાર જો મારી મમ્મી કહું ચોખા લઈને આયલી આવે છે જો મારી મમ્મી કહું ચોખા લઈને આયલી આવે છે જો બહુ વજન છે મમ્મી જો ઉતારું થાકી ગઈ હું હારું કહું ચોખા અમારી ઉતાર પછી ઘઉં ચોખા અમારે સમેતી આજ મળી ગયા પહેલો દિવસ હતો મળતા હતા એના અને આ લેતી દીધી બાસ્કો ટોપી આપણે જો ઘઉં ચોખા મળી ગયા છે આવા ઘઉં ચોખા મળે આ ચોખા આવા મળ્યા છીએ અને આવા કાંક ઘઉં છે જો ઘઉં અસલના જોઈ રે મસ્તી ના છે ઘઉં આમાં કરવા પડે હમા કરવા પડે ને હમા કરીને આપણને થોડા દે એટલા ઘઉં ને એટલા ચોખા કૂપન પડ્યો રેખો ખબર નહીં હે ભૂલી નથી આવી ને કે કૂપન એવું જ છું અમિતનાથી મોકલશું કૂપન સમેતીએ પડ્યું અમિતભાઈ ભાગ લઈને આવી ગયા છે જો એ ઉઠીને પેલા નાસ્તો લેવા જાય આવીને નાસ્તો કરે તે આખું ઉઘડે છે કા શું લઈએ ઓલે તે કાટે નંબર આવે ગોપાલના હે મસ્ત જ હોય ને 10 રૂપિયા દીધા 2 રૂપિયા મફત દીધી છે હા સુધાર હિરલબેન જામફળ સુધારે છે કાંક લઈ ખરાય એમાં સુધારે પછી એમાં મીઠું ને વેરાય જા જો પેલો વેલો અમારે જામફળ ઉતરું છે અમિતભાઈ જો મંદિરિયા મૂકે છે જો અમડી જામફળી થઈ પેલા વેલા જામફળ આવ્યા છે એટલે પેલા મંદિરિયામાં ચડાઈ દઈ પછી આપણે જામફળ ખાવાનું હોય તો જો મંદિરિયામાં ચડાઈ દીધું છે ભગવાનને પેલા ફળ ચડાઈ પછી આપણે ખાવાનું હોય રોંઢો થઈ ગયો છે અને આપણે ઉઠી ગયા છે મૂળ ફ્રેશ કરવા આપણે જો ખેપસી ખાવાનું ચાલુ કરી દીધું છે ને આ અમારે વૃક્ષ વાવો એ દિવસ હતું ને તે દીધો હું આ લઈ આવી હતી જામફળી એ મારી જામફળી છે મેં વાવી છે અને મેં મોટી કરી છે જો પાણી આવે તો હું દરરોજ પાણી પાતી જાઉં અવડી મોટી થઈ ગઈ ને આજ તો જામફળ પણ એ કૂતરું તો એ ફ્રીજમાં મૂકી દીધો ઠંડુ થઈ જાય ને એટલે એ ફ્રીજમાં મૂકી દીધું તમને બતાવું અને જો આપણે જામફળ ફ્રીજમાં મૂકી દીધું છે ઠંડુ થઈ જાય એટલે પછી ખાવાની મજા આવે એટલે ફ્રીજમાં મૂકી દીધું છે આપણે
હાલો અમારા ગામમાં તરબૂચ વવાણા હતા ત્યાં અમારા ગામમાં વેચતા હતા તે અમે તરબૂચ લઈ આવ્યા છે હાલો તમને જ્યાં કરી જો આવું કાંક અમે તરબૂચ લઈ આવ્યા છે એ 100 રૂપિયા મણ 200 રૂપિયાના 2 મણ એટલે 5 રૂપિયાના કિલો છે જો અમે 2 મણ તરબૂચ લઈ આવ્યા છે જો 200 રૂપિયાના એટલા કાંક તરબૂચ લઈ આવ્યા છે અને મારી મમ્મી તો સવારની કામ કરે છે હજી કરે શું કરશો મમ્મી આ જો સમેટીના ઘઉં મળ્યા છે કે એને વાયલા પછી કુકડે સાઈટકા સાયડા જો આવા જવ છે ને અને ઘઉં મસ્તીના છે પણ આમાં તો જવ છે તો આપણે આમાં કરી નાખી સાળવાનું ને એવું બધું હાલતું હતું તુવેરની દાળ ને સડાની દાળ ને એ બધી તપી ઝાટકી સાળી એ બધા કોથળીઓ ભરી ભરીને કોટલા મૂકી દીધા અને હવે જો આ ઘઉં એટલે આમાં કરી નાખી વાત થઈ. જો આવા કાંક જવ નીકળ્યા છે તો જો આવા જવ સમેટીના હોય એટલે એવા ઘઉંમાં જવ હોય એટલા જ જવ નીકળ્યા છે એટલા નહીં આમ સાળી જામ ભર્યું હજી પહેરા તો ઈ એવું છે સાળેલા ઝાટકેલા ને છે હમ આપણે જો રાંધી સુધી નવરા થઈ ગયા છે અને આજ તો આપણે બનાવ્યા છે વાળમાં વઘારિયા ભાત અને જો એમાં મરચાં ટમેટા ને કોથમીર એવું બધું નાખીને બનાવ્યું છે તમને હું બતાવું જો કેવા મસ્તીના છે ટમેટાન મરચાં કોથમીર લીમડો બટેટા ડુંગળી ને એવું બધું નાખીને બનાવ્યા છે વઘાર્યા છે અને વઘાર પણ સરસ આવ્યો તો કેવા મસ્તીના છે જો આપણા વઘારિયા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો કેવા લાગ્યા અમારા વઘારિયા ભાત તો કોમેન્ટ કરજો જો કેવા મસ્તીના થઈ ગયા. હાલો જો આપણે વાળું ટાણું થઈ ગયું છે વાળુમાં સરસ મજાના વઘારિયા ભાત છે કેરીનો તાજી કેરી સુધારેલી છે અને ગુંદાનો સંભારો ઠંડી ઠંડી સાઈઝ બરફ નાખી કા તો હાલો બધાય વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય.